પહેલાના સમયમાં માં હાલરડા ગાતી ને એમાંથી હોતે બાળકમાં ઘણા બધા સંસ્કાર આવી જતા સાંભળીને. પણ હવે અટાણે તો બાપુ માને જ હાલરડા ન આવડતા હોય, પછી છોકરાને શું સંભળાવે, પછી ઓની જેમ હુલું લુલું હાલ્યો. અને હવે તો કેવું છે કે મેં આ નજરે જોયું છે એટલે કહું, ઓલા મચ્છરદાની વાળા ખોયા આવી ગયા ને, એટલે એક જગ્યાએ પ્રસંગમાં ગયા ને તો નાનકડા છોકરાને ઘોડિયામાં હુવડાવી અને પછી ઓલું મચ્છરદાની પેક કરી દીધી, ચેન બંધ કરી દીધું, અને પછી મોબાઈલમાં હાલરડા ચાલુ કરીને ખોયાની ઉપર મોબાઈલ રાખી દીધો. ઓલો છોકરો એમને કંટાળીને હુઈ જાય કે આ મોબાઈલ સાંભળીને હું એના કરતા એમને હુઈ જવું સારું. અને મોબાઈલના હાલરડા સાંભળીને છોકરા મોટા થતા હોય અને પછી આપણે બીજાને ફરિયાદ કરીએ કે અમારો છોકરો મોબાઈલ મૂકતો જ નથી, તેમાં ખાલી છોકરાનો વાંક નથી, આપણો વાંક છે. આપણે જ ઘરમાં બેઠા બેઠા રીલ્સ જોવામાંથી નવરા ન થતા હોય તો પછી છોકરાને એ જ કરવાના.